નીટ, જેડબલઈ, યુજીસી એનઈટી, એસએસસી, બેન્કિંગ, રેલવે, યુપીએસસી, આ બધા નામ આપણે રોજબરોજ સાંભળીએ છીએ, કારણ કે આ બધી સરકારી પરીક્ષાઓ છે, સરકારી ભરતી માટેની પરીક્ષા છે. ભારતમાં દર વર્ષે કરોડો યુવાનોનું ભવિષ્ય આવી પરીક્ષાઓ પર નિર્ભર હોય છે. પણ શું તમે જાણો છો કે આ પરીક્ષાઓ લે છે તો સરકાર, પણ એની પાછળનું જે આખું ઓપરેશન છે એ હવે ધીમે ધીમે પ્રાઇવેટ કંપનીઓના હાથમાં જતું રહ્યું છે. પરીક્ષા કેન્દ્રથી લઈને કમ્પ્યુટર, સર્વર, બાયોમેટ્રિક, સીસીટીવી, એઆઈ મોનિટરિંગ, એન્સ્ક્રિપ્ટેડ પ્રશ્નપત્ર, ડેટા મેનેજમેન્ટ, સ્ટાફ, લોજિસ્ટિક, આ બધું હવે મોટી ખાનગી કંપનીઓ સંભાળે છે. સવાલ માત્ર એટલો નથી કે પરીક્ષા કોણ કરાવે છે, સવાલ એ છે કે શું ભારતની સૌથી મોટી પબ્લિક એક્ઝામ્સ હવે આઉટસોર્સિંગ ઓફ ટ્રસ્ટ તરફ આગળ વધી રહી છે? શું છે આખું એક્ઝામ ઇકોનોમિક્સ? ચાલો સમજીએ. ભારત વિશ્વનું સૌથી મોટું પરીક્ષા બજાર છે. દર વર્ષે લાખો નહીં પણ કરોડો વિદ્યાર્થીઓ છે એ સરકારી નોકરીઓ, મેડિકલ, એન્જિનિયરિંગ, યુનિવર્સિટી એડમિશન, ભરતી પરીક્ષાઓ આપે છે. આટલી મોટી વ્યવસ્થા માટે હવે માત્ર સરકારી કર્મચારીઓ પૂરતા નથી, એટલે સરકાર ટેકનોલોજી અને ઓપરેશન્સ માટે પ્રાઇવેટ કંપનીઓ પર આધાર રાખી રહી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ માત્ર 2018 પછી 270થી વધુ મોટી પરીક્ષાઓ યોજી ચૂકી છે. આ પરીક્ષાઓમાં 6.6 કરોડથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી છે. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે આટલી મોટી સંસ્થામાં કાયમી કર્મચારીઓ માત્ર 24 છે, જ્યારે 197 જેટલા કોન્ટ્રાક્ચ્યુઅલ અને આઉટસોર્સ્ડ કર્મચારીઓ પર નિર્ભરતા રહે છે. એટલે ભારતની સૌથી મોટી પરીક્ષા સંસ્થા પણ હવે આઉટસોર્સ્ડ ઇકોસિસ્ટમ વગર ચાલી શકે એવી સ્થિતિમાં જ નથી. હવે સવાલ છે કે પ્રાઇવેટ કંપનીઓ કરે છે શું? આ બધી પરીક્ષાઓમાં પ્રાઇવેટ કંપનીઓનો રોલ શું હોય છે? ઘણા લોકોને લાગે છે કે માત્ર કમ્પ્યુટર એક્ઝામ માટે ભાડે આપે છે પ્રાઇવેટ કંપનીઓ, પરંતુ વાસ્તવમાં કંપનીઓ આખું એક્ઝામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે છે. જેમ કે કમ્પ્યુટર બેઝડ ટેસ્ટનું પ્લેટફોર્મ ઊભું કરે છે, એના માટેના ડેટા સેન્ટર્સ તૈયાર કરે છે, ક્લાઉડ સર્વિસ છે અને ક્લાઉડ સર્વર્સ છે એ પણ આ કંપનીઓ તૈયાર કરે છે, એઆઈ આધારિત મોનિટરિંગ પણ પ્રાઇવેટ કંપનીઝ કરતી હોય છે, સાથે જ સીસીટીવી સર્વેલન્સ, ફેસ ઓથેન્ટિફિકેશન, બાયોમેટ્રિક વેરિફિકેશન, ક્વેશ્ચન પેપરનું એન્સ્ક્રિપ્શન અને સાયબર સિક્યોરિટી, અને સાથે જ કેન્ડિડેટ્સનું વેરિફિકેશન, કમાન્ડ કંટ્રોલ સેન્ટર, નેટવર્ક મોનિટરિંગ, એક્ઝામ સેન્ટર મેનેજમેન્ટ, આ બધું જ ખાનગી કંપનીઓ કરે છે. એનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે એનટીએ આજે અલગ અલગ કામ માટે સિક્યોરિટી, સર્વેલન્સ, સીબીટી, મોનિટરિંગ અને ફેસ ઓથેન્ટિફિકેશન જેવી સેવાઓ માટે નિયમિત રીતે પ્રાઇવેટ કંપનીઓને આવકારવા માટે ટેન્ડર બહાર પાડે છે. અને હવે ગુજરાતની પણ વાત કરી લઈએ. ગુજરાતમાં જીપીએસસી અને જીએસએસએસબી બંને પરીક્ષા યોજે છે. ટેન્ડર દસ્તાવેજો પરથી એટલું સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં પણ એક્ઝામનું જે મેનેજમેન્ટ છે એના માટે ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવા, સીબીટી માટે કે પોર્ટલ ડેવલપમેન્ટ માટે, અથવા તો પછી આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ટેકનિકલ સેવાઓ માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે અને એના દ્વારા જે ખાનગી એજન્સીઓ છે એમને આ કામ સોંપવામાં આવે છે. એટલે ગુજરાતમાં પણ પરીક્ષા તો સરકાર લે છે, પરંતુ એના પાછળની સમગ્ર ટેકનોલોજી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પ્રાઇવેટ ઇકોસિસ્ટમનો ઉપયોગ વધી રહ્યો છે. અને તાજેતરમાં જ નીટનું પેપર લીક થયું અને ઘણા બધા પેપર છેલ્લા કેટલાક સમયગાળામાં લીક થયા છે, ત્યારે પેપર લીક બાદ તો સરકારને હવે ખાનગી કંપનીઓની વધુ જરૂર પડી રહી છે. સરકાર સમજી ગઈ છે કે માત્ર પ્રશ્નપત્ર છાપવાથી પરીક્ષા સુરક્ષિત નથી બનતી. યુપીએસસી એ પણ પ્રથમ વખત રિયલ ટાઈમ જે ફેસ ઓથેન્ટિફિકેશન છે એના જેવા ટેકનિકલ પગલાં લઈ રહ્યું છે અને એને અમલમાં પણ મૂકી રહ્યું છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આખી પ્રક્રિયા પ્રાઇવેટ કંપનીઓ સંભાળે તો જ્યારે આ પ્રકારના પેપર લીક થાય અથવા તો કોઈ પણ વસ્તુમાં ગડબડ થાય તો એની જવાબદારી કોની ગણવાની? જો સર્વર ક્રેશ થાય તો કોણ જવાબદાર?
ડેટા લીક થાય તો કોણ જવાબદાર? બાયોમેટ્રિક્સ ફેલ્યોર થાય તો કોણ જવાબદાર? સાયબર અટેક થાય અથવા તો ક્વેશ્ચન્સ પેપર બહાર આવી જાય તો જવાબદાર કોણ? સરકાર જવાબદાર છે કે પછી પ્રાઇવેટ વેન્ડર્સ જવાબદાર છે? આ જ કારણ છે કે ઘણા નિષ્ણાતો આને આઉટસોર્સિંગ ઓફ ટ્રસ્ટ કહે છે, અર્થાત સરકાર હવે માત્ર પરીક્ષા જાહેર કરતી નથી, પરીક્ષા પરનો વિશ્વાસ પણ પ્રાઇવેટ ઇકોસિસ્ટમ સાથે શેર કરી રહી છે. હવે જોઈએ કે પરીક્ષાનો જે આ બિઝનેસ છે એ આપણા દેશમાં કેટલો મોટો છે. દરેક મોટી પરીક્ષા પાછળ હજારો કમ્પ્યુટર્સ જોઈએ છે, સેંકડો પરીક્ષા કેન્દ્રો જોઈએ છે, લાખો ઉમેદવારો પરીક્ષા આપવા આવે છે, એઆઈ સોફ્ટવેરની જરૂર પડે છે, ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે છે, સાયબર સિક્યોરિટીની પણ જરૂર પડે છે, સાથે જ એક્ઝામનો જે ડેટા છે એ સ્ટોર કરવા માટે ડેટા સ્ટોરેજ જોઈએ છે, વેરિફિકેશન સિસ્ટમ પણ કામ કરે છે, અને એનટીએનું વાર્ષિક જે નાણાકીય કદ છે એ પણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. 2023-24માં એની જે આવક છે એ 1,16,000 કરોડ હતી અને હવે આ જે ખર્ચ છે એ 1,040 કરોડ સુધી પહોંચી ગયો છે, જે 2019-20ની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે. એટલે આગામી વર્ષોમાં એક્ઝામ મેનેજમેન્ટ ભારતના સૌથી ઝડપથી વધતા ગવર્મેન્ટ ટેક અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસમાંથી એક બની શકે છે. ભારતમાં પરીક્ષા હવે માત્ર શિક્ષણનો વિષય નથી, તે હવે ગવર્નન્સ છે, ટેકનોલોજી છે, સાયબર સિક્યોરિટી છે અને હજારો કરોડો રૂપિયાનો એક બિઝનેસ પણ છે. આગામી સમયમાં કદાચ સૌથી મોટો સવાલ એ નહીં હોય કે પરીક્ષા કોણ લઈ રહ્યું છે, પણ પરીક્ષા પર વિશ્વાસ કોણ જાળવી રાખે છે એ મોટો સવાલ હશે. કારણ કે ભારતની નવી એક્ઝામ ઇકોનોમીમાં પ્રશ્ન કરતાં પણ વધુ મહત્વનું છે વિશ્વાસ. પ્રશ્નપત્ર છપાઈ જાય છે, પણ ઉમેદવારોનો અને આખી સિસ્ટમ પર, સરકાર પર જે વિશ્વાસ જરૂરી છે એ સૌથી મહત્વનો બની રહેવાનો છે.